બીઝેડની જેમ રોકાણકારોને ફસાવતી વધુ એક સ્કીમનો ઘટસ્ફોટ થયો છે। જી હા, વધુ એક એવી સ્કીમ સામે આવી કે જે લોકોને ફસાવતી, રોકાણકારોને ફસાવતી હતી। હવે નાવ સ્ટાર્ટ વેના મુખ્ય આરોપી નિરંજન શ્રીમાણીની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ બાદ લોભામણી સ્કીમના મોટા રહસ્ય ખુલ્યા છે। રોકાણકારોને ફસાવી 130 કરોડ રૂપિયા પડાવ્યા હતા। 15,000થી વધુ લોકો નાવ સ્ટાર્ટની જાળમાં આવી ગયા હતા। રોજનું 3% વળતર આપવાની લાલચે ફસાવવામાં આવ્યા હતા। 84 કરોડ રૂપિયા હજુ પણ લોકોને ચૂકવવાના બાકી છે। રોકાણકારોને 21 પિરામિડ લેવલ અંતર્ગત ફસાવતા હતા। રોકાણકારો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્રના પણ આરોપીએ રોકાણ ક્યાં ક્યાં કર્યું છે તેની તપાસ હજુ ચાલુ છે। તો બીઝેડની તપાસ તો ચાલી રહી છે, તેની સાથે સાથે પેરેલલ વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે અને આમાં પણ હજારો લોકોના, લાખો લોકોના કરોડો રૂપિયા ફસાયેલા હોવાની જાણકારી છે। એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો છે જેનું નામ છે નિરંજન શ્રીમાણી। નાવ સ્ટાર્ટ વેના મુખ્ય આરોપી છે નિરંજન શ્રીમાણી, જેની ધરપકડ થઈ ગઈ છે અને ત્યારબાદ મોટા મોટા રહસ્ય ખુલી રહ્યા છે। તો બીઝેડ જેવી જ વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે। લોકોના મનમાં જે લાલચ રહ્યો છે, આવી લાલચના જ કારણે જ આવા ધુતારાઓને એક મોકો મળી જાય છે, તેમને ફાવટ આવી જાય છે અને પછી તે લોકો કરોડો રૂપિયા લઈને ફરાર થઈ જાય છે। વધુ એક આવી પોન્જી સ્કીમનો પર્दाफाश। दिसंबर के पहले हफ्ते में एक गुना जो है वो रजिस्टर किया गया था, जिसमें मेन जो आरोपी हैं वो निरंजन श्रीमाली और प्रफुल्ल मकवाना है। तो इसमें जो ये निरंजन श्रीमाली है, ये मतलब दोनों ही भागे हुए थे, लेकिन निरंजन श्रीमाली को जो है हमने कल सूरत से इसकी धरपकड़ की है। और ये MLM स्कीम जो थी, इसमें लगभग ये अक्टूबर 2023 से चालू की गई थी, जो लगभग इन्होंने जो है 10 महीने के आसपास चलाई। उसके बाद ये दोनों जो है भाग गए थे। उन्होंने लगभग 130 करोड़ रुपया जो है वो इन्होंने रोकाणकारों से इकट्ठा किया था, जिसमें लगभग अभी वापस करने के लिए 86 करोड़ रुपया जो है मोटा मोटा तौर पे इनको अभी वापस करना है, ऐसा अभी प्राइमरी पूछताछ में अभी सामने आया है। तो निरंजन श्रीमाणी के जे हवे पोलीस झड़पमां आवी चूक्यो छे। 84 करोड़ रूपिया हजू पण लोकोने चूकववाना बाकी छे। घणा समयथी ते लोकोने छेतरतो हतो। शरूआतमां तो लोकोने पैसा आपवामां आव्या, जो के सारा एवा पैसा भेगा थई जता ते रफूचक्कर थवानुं हतुं, जो के हवे ते पोलीसना हाथमां आवी गयो छे। घणा बधा रोकाणकारो न मात्र गुजरात परंतु आपणा पाड़ोशी राज्यो राजस्थान अने महाराष्ट्રના પણ છે। હવે ક્યાં ક્યાં રોકાણ થયું છે, કેટલા રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે, કેવી રીતે લોકોને ફસાવવામાં આવતા હતા અને શું રોકાણકારોને તેમના પૈસા પરત મળશે કે કેમ, આ ઘણા બધા સવાલ છે। તે સવાલના જવાબ પોલીસ આપશે, આપણી તપાસ એજન્સી આપશે, પરંતુ આવા એક બાદ એક જે લોભામણી લાલચ આપીને લોકોને છેતરનારા સામે આવી રહ્યા છે। પહેલા બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને હવે નાવ સ્ટાર્ટના નિરંજન શ્રીમાણી કે જે પોલીસની ઝડપમાં આવી ચૂક્યા છે। આ અંગે વધુ જાણકારી આપશે અમારી સાથે ન્યૂઝ રૂમથી વિજય જોડાઈ ગયા છે। વિજય, હજુ તો બીઝેડ આખા કૌભાંડની તપાસ ચાલી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની 2 દિવસ પહેલા જ વધુ એક કેસમાં ધરપકડ થઈ છે અને તેની સામે વધુ એક પોન્જી સ્કીમ સામે આવી। બિલકુલ, આ પોન્જી સ્કીમ બધી એક સાથે પેરેલલ ચાલી રહી હતી અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ જે કૌભાંડીઓ છે તે વધુ સક્રિય હતા। તેમાં બીજેડ કૌભાંડ હોય, ત્યારબાદ તેની સાથે સાથે સામે આવેલું આ નિરંજન શ્રીમાળીનું નાવ સ્ટાર્ટ વેનું જે કૌભાંડ છે, કારણ કે એસટી વિભાગની અંદર જુનિયર ક્લાર્ક તરીકે કામ કરનારા વ્યક્તિએ શરૂઆતમાં લોકોને પાસેથી પૈસા પડાવવા માટે સિદ્ધેશ્વરી નામે એક ડ્રો આયોજન કર્યો હતો, જો કે તેમાં એને નુકસાન ગયું હતું। ત્યારબાદ તેને નાવ સ્ટાર્ટ વે નામની એક કંપનીની રચના કરી અને તેના આધાર પર ઊંચા વળતર અને વ્યાજ આપવાની લાલચ આપીને લોકોને છેતરવાના કામ શરૂ કર્યા હતા, જેની અંદર તેને કુલ મળીને 15,000 કરતા વધુ લોકો સાથે, એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું બીજેડ ગ્રુપ છે તેના કરતા પણ મોટું કૌભાંડ આ નિરંજન શ્રીમાળીએ આચર્યું હતું। તેની ગઈકાલે સુરતથી CID ક્રાઇમે ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે તેને 130 કરોડ કરતા પણ વધુની રકમ છે તે આ પ્રકારે રોકાણકારોને પોળવીને પડાવી પાડી છે, પચાવી પાડી છે। તેમાંથી હજી સુધી 84 કરોડ કરતા વધુ રકમ છે તે ચૂકવવાની બાકી છે, આવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પરંતુ હકીકત એ જોવાની રહેશે કે
કે હજુ પણ જે સીઆઈડી તપાસ કરશે તેની અંદર મોટા ઘટસ્ફોટ થઈ શકે છે, પરંતુ પહેલો ઘટસ્ફોટ એ છે કે 15,000 લોકોને છેતર્યા છે. તેમાં અલગ અલગ લેવલે 21 જેટલા જે પિરામિડ લેવલ પસાર કરવાના હતા, ઉપરાંત જે 20 થી વધુ ગ્રાહકો એટલે કે રોકાણકારોને લાવી આપે તો એવા લોકોને 1 થી 1.25% સુધીનું વળતર આપતો હતો. આ ઉપરાંત જે ગિફ્ટની અંદર છે તે મોંઘી ટૂર કરાવતો હતો. આ પ્રકારે જે પ્રકારે બીજેડ કૌભાંડમાં ચાલતું હતું એ જ રીતે આ પેટર્નથી પણ આ વ્યક્તિ નિરંજન શ્રીમાળી છે તે કૌભાંડ ચલાવતો હતો. આની અંદર મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના લોકો મોટા પ્રમાણમાં છેતરાયા છે કે એ લોકોના પૈસા ફસાયા છે. પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે 130 કરોડની રકમ આને પચાવી પાડી હતી, આને બૂચ માર્યું હતું અને કૌભાંડ આચર્યું હતું. જો કે એમાંથી 84 કરોડ હજી પણ ચૂકવવાના બાકી છે. હજી પ્રાથમિક લેવલે સીઆઈડીની તપાસ ચાલી રહી છે. જો કે જેમ જેમ પૂછપરછ થશે તેમ તેમ આ કૌભાંડીઓના તાર ક્યાં સંકળાયેલા છે, આ રૂપિયા કેટલા છે, કેટલા રોકાણકારો હજી છે, કારણ કે 15,000નો આંકડો એ કંઈ નાની વાત નથી, પરંતુ વાસ્તવિક તપાસ બાદ ખબર પડશે કે આખરે આ પ્રકારે કૌભાંડીઓએ ક્યાં ક્યાં રોકાણ કર્યું છે ને અન્ય કેટલા લોકોને છેતર્યા છે ને કુલ આંક છે જે છેતરપિંડીનો એ કેટલા કરોડનો છે એ તપાસમાં ખબર પડશે. બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ.